સુરતમાં પાડોશીના ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો। મહિલાએ પાડોશીઓના માનસિક ત્રાસથી કંટાળીને પગલું ભર્યું છે। પાસોદરાની મહિલાએ ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। મહિલાએ વીડિયો બનાવી પોતાની વેદના ઠાલવી છે। પાડોશીના ત્રાસ અંગે આપવીતી વર્ણવી છે। મહિલાએ વીડિયોમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે। મહિલાએ પાડોશી મહિલા અને તેના પતિ અને ભાઈ સામે આક્ષેપ કર્યા છે। લસકાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આજ મારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે। છેલ્લા 6 મહિનાથી અમને બાજુવાળીનો એટલો ત્રાસ વધી ગયો છે મને અને મારા પરિવારને। હવે હું સાવ કંટાળી ગઈ છું, સાવ એટલે સાવ કંટાળી ગઈ છું। જે હું જે પણ કાંઈ પગલું ભરી રહી છું એનો જવાબદાર અલ્પા ટાંક, એનો ભાઈ નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે। કાલ સવારે મને કે મારા પરિવારને કાંઈ પણ થયું તો એનો જવાબદાર અલ્પા ટાંક, નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે। પાડોશીના ત્રાસથી એક કંટાળી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, પાડોશીના ત્રાસથી એક મહિલા એટલી કંટાળી ગઈ કે જેને આપઘાતનો પ્રયાસ કર્યો છે। હવે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? કોણ છે પાડોશીઓ અને આ મહિલા કોણ છે? બિલકુલ સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો પાસોદરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં છેલ્લા 6 મહિનાથી કચરો નાખવા બાબતે ચાલી આવેલો વિવાદ છે તે આપઘાતના પ્રયાસ સુધી પહોંચ્યો હતો। જે પાસોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી જે મહિલાએ ચાલુ વિડીયોની અંદર ફિનાઇલ પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેની પાછળનું કારણ છે તે પાડોશીઓના માનસિક ત્રાસ હોવાનું જવાબદાર હાલ સામે આવી રહ્યું છે। જોકે આપઘાતનો પ્રયાસ કરનારી મહિલાએ સૌપ્રથમ આ વિડીયો બનાવ્યો હતો અને વિડીયોમાં પોતાના ઉપર વીતી રહેલી જે આપવીતી છે તે વર્ણવી હતી। સૌપ્રથમ પાસોદરામાં જે પાડોશમાં રહેતા જે મહિલા, તેના પતિ અને તેના જે દિયર દ્વારા છે તે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। માત્ર કચરો નાખવા બાબતે જે છે તે વિવાદ ચાલી આવ્યો હતો અને આ વિવાદ દરમિયાન છે તે પાડોશીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી ધાક ધમકીઓ અને માનસિક ત્રાસ છે તે આપતા હોવાનો આરોપ છે તે આ વિડીયોની અંદર મહિલા દ્વારા છે તે કરવામાં આવ્યો છે। જોકે જે પ્રમાણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને હાલ મહિલા સારવાર હેઠળ છે। જોકે મહિલાની હાલત સ્વસ્થ હોવાનું પણ જાણવા મળે છે, પરંતુ મહિલાએ ભરેલા અંધારિયા પગલાંને લઈને પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। લસકાણા પોલીસ દ્વારા જે મહિલા, તેના પતિ અને ડિયર સામે ગુનો નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે જે મહિલાએ આરોપ લગાડ્યા છે તે આરોપ કેટલા તથ્ય છે તેની પણ તપાસ થવી જરૂરી છે। પરંતુ માત્ર નજીવી બાબતે જે ઘર આંગણે જે કચરો ભેગો થાય છે એ કચરાને લઈને જે વિવાદ ચાલી આવ્યો હતો તે વિવાદે આ જે મોટું સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું। ત્યારે લસકાણા પોલીસ દ્વારા હાલ તો હવે તપાસ શરૂ કરી અને જે કોઈ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ છે તે હાલ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર રાકેશ વિગત સાથે જોડાયા તે બદલ।